મિત્રો, ઉનાળો હોય અને કેરીની સિઝન ચાલતી હોય અને આપણે અથાણું ન બનાવીએ તો કેમ ચાલે? તો ચાલો આજે આપણે ખાટી કેરી અને ગુંદાનું અથાણું બનાવીએ. તો તેના માટે આપણે સૌપ્રથમ ગુંદાના ડીટા કાઢી તેમાંથી ઠળિયો બહાર કાઢીને તેમાં 3 કટ કરીશું. મિત્રો, એક ખાસ વાત અહીં ધ્યાનમાં રાખવાની એ છે કે તેના કટકા નથી કરવાના, પરંતુ ફક્ત કાપો મૂકવાનો છે. મિત્રો, આ ગુંદા ખૂબ જ ચીકણા હોય છે, માટે જ્યારે પણ તમે કાપો મૂકો, તેને કટ કરો, ત્યારે એક વસ્તુ એ પણ કરવાની કે એક બાઉલમાં મીઠું લેવું અને મીઠાવાળું ચપ્પુ કરી અને પછી જ ઠળિયાને બહાર કાઢો, જેથી ચીકાશ રહે નહીં અને ઠળિયો આસાનીથી બહાર નીકળી જાય. આ જ રીતથી આપણે બધા જ ગુંદામાંથી ઠળિયાને કાઢી નાખીશું. હવે એક વાડકાની અંદર 300 ગ્રામ જેટલો મેથીનો મસાલો લઈશું. ત્યારબાદ કાપીને તૈયાર રાખેલા કેરીના કટકાને પાથરીશું. હવે ફરી આપણે મેથીનો જે મસાલો છે એને ભભરાવીને લેયર બનાવીશું. ફરી પાછા આપણે કેરીના કટકાને પાથરીશું. આ રીતે આપણે બધી જ કેરીના કટકાને મેથી સાથે ભેળવીશું, એક લેયર બનાવીને. આ રીતે આપણે લેયર કરવાનું છે. જુઓ મિત્રો, તમને ખ્યાલ આવી જ જતો હશે. તો આ રીતે આપણે તૈયાર કરીશું. જુઓ, કેરીના કટકાને આ રીતે તમે ખાલી ફક્ત ખાટું અથાણું પણ બનાવી શકો. હવે મેં ગુંદા જે કાપીને મૂક્યા હતા તેની અંદર મસાલો ભરીશું. આપણે જેમ રવૈયા બટાકાનું શાક બનાવીએ અને જેવી રીતે રવૈયામાં આપણે મસાલો ભરીએ છીએ, તે જ રીતે આ અથાણાનો મસાલો, મેથી મસાલો આપણે ગુંદામાં ભરવાનો છે અને ભરીને હવે આપણે તેને પણ રેડી કરીશું. મિત્રો, મને વાસણ નાનું લાગતા મેં એક મોટી તપેલી લીધી છે અને તપેલીની અંદર મેં કેરીના કટકાને એ જ લેયરથી મૂક્યા છે. હવે તેની ઉપર આપણે આ જે ભરેલા ગુંદા છે એને મૂકી દઈશું. જુઓ આ રીતે. હવે અથાણાને 12-13 કલાક તપેલીમાં જ રાખીશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું. પછી એક કાચની ચોખ્ખી બરણી લેવાની, સાફ કરેલી બરણીમાં તડકે તપાવવાની. તડકે તપાયા પછી તેમાં તેલ લગાવવાનું અને તેલ લગાવ્યા પછી આપણે આ જે અથાણું છે એ એક બરણીમાં ભરી દઈશું. હવે એક બાઉલમાં સિંગ તેલ લઈશું. એ સિંગ તેલને આપણે ગરમ કરવાનું છે. વરાળ આવે ત્યાં સુધીનું ગરમ કરવાનું અને પછી તેને રૂમ ટેમ્પરેચરમાં આવે એટલું ઠંડુ કરવાનું અને પછી એ અથાણાની અંદર રેડી દેવાનું. અથાણું ડૂબી જાય એટલું આપણે તેલ લેવાનું છે. જ્યારે પણ કાઢો ત્યારે કાઢ્યા પછી આ રીતે એને અંદર દબાવી અને તેલને ઉપર લાવી દેવું અને બરણીને ચારે બાજુથી સાફ કરી દેવી. જુઓ આ રીતે કેટલું સુંદર દેખાય છે, સ્વાદિષ્ટ પણ છે, હે ને? મોંમાં પાણી આવી ગયું ને? તો તમે પણ આ રીતે બનાવવાનો ટ્રાય કરજો અને કેવું થયું એ પણ મને જણાવજો. તો હવે મળીશું બીજા આવતા એપિસોડમાં નવી રેસીપીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.